હેલો ફ્રેન્ડ્સ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ મગ મસાલા લઈને આવી છું। તો મગ મસાલા બનાવીશું। જે આપણે કાઠિયાવાડી હોટલમાં જમવા જઈએ છીએ ત્યારે જે મગ મસાલા મળતા હોય છે તે બનાવીશું। તો એના માટે અહીંયા મેં બાફેલા મગ લઈ લીધા છે। આ ટામેટા ડુંગળી લીધું છે ગ્રેવી કરવા અંદર આપણે, અને આદુ અને લસણની પેસ્ટ લીધી છે। થોડુંક આદુ સમારીને લીધું છે મેં। અહીંયા લીલું મરચું લીધું છે અને આ મીઠા લીમડાના પાન લીધા છે। તો આપણે વઘાર કરી લઈશું। હવે એના માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। પહેલાં તેલ આપણું ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ, આપણે એમાં વઘાર કરીશું। રાઈ જીરું એડ કરીશું આપણે અંદર, થોડોક અજમો એડ કરીશું, તમારે કરવું હોય તો કરી શકો। થોડીક હિંગ એડ કરી દઈશું। ગેસ ધીમો રાખીશું એકદમ। પછી આપણે આ લીલા મરચાં અને પાંદડા એડ કરી દઈશું। લસણ સુધારીને રાખ્યું છે તે એડ કરી દઈશું। હળદર એડ કરીશું અંદર થોડી, હલાવી લઈશું બરાબર બધું। લસણ થોડુંક સંતળાઈ જાય પછી આપણે અંદર ડુંગળી એડ કરીશું। થોડીક વાર લસણ મરચાંને સંતળાવા દઈશું। આદુ અને લસણની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું। ડુંગળી એડ કરી દઈશું અંદર। ફ્રેન્ડ્સ, આજે મગ મસાલા જોડે હું રોટલા પણ બનાવવાની છું બાજરીના। તો એ રોટલા હું હાથેથી બનાવવાની છું। જો તમારે આ રોટલાની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો। અને હું મકાઈના, જુવારના બધા જ રોટલા મારા હાથેથી બનાવું છું। ટામેટા એડ કરી દઈશું અંદર। ગેસ થોડોક ફાસ્ટ કરીશું। મીઠું એડ કરી દઈશું અંદર। મગ બાફતી વખતે અંદર મીઠું એડ કરીશું તો આપણે આમાં ધ્યાનથી મીઠું એડ કરવાનું। તમારે જેટલું ખવાતું હોય એ રીતે એડ કરી દેવાનું। બરાબર મિક્સ કરી લઈશું બધું। બસ મિક્સ કરીને એને થોડીક વાર ઢાંકીને ચડવા દઈશું, ડુંગળી ટામેટા ચડી જાય ત્યાં સુધી। ગેસ ધીમો રાખીશું। ચેક કરી લઈશું, આપણી ડુંગળી હવે સંતળાઈ ગઈ છે, ચડી ગઈ છે ડુંગળી ટામેટા। હવે લાલ મરચું એડ કરી દઈશું આપણે એમાં। હવે તીખું તમારે જેટલું ખવાતું હોય એટલું એડ કરી દેવાનું। ધાણા જીરું પાવડર એડ કરીશું। થોડોક ગરમ મસાલો એડ કરું છું। બરાબર મિક્સ કરી લઈશું બધું। મગ બાફીને રાખ્યા હતા તે એડ કરી દઈશું આપણે હવે અંદર।
ઢીલા તમારે જેટલા જોઈતા હોય એટલા પાણી આપણે એવી રીતે અંદર એડ કરી દેવાનું. અહીંયા રોટલામાં ખાવાના છે તો હું બહુ ઢીલા નહીં બનાવું. અંદર આટલો ગોળ એડ કરી દઈશ. ખટ્ટા મીઠા બનાવવાના છે આપણે. એક લીંબુનો રસ કાઢીને રાખ્યો તો તે એડ કરી દઉં છું. બરાબર મિક્સ કરીને થવા દઈશું થોડીક વાર. ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. મગ તો આપણા બફાયેલા જ છે. ફ્રેન્ડ્સ, આપણે જે બોળ ચોથનું વ્રત કરતા હોઈએ છીએ ત્યારે મગ ને રોટલા જ ખાવાના હોય છે. તો તમે આગલા દિવસે આ બધું લસણ ને બધું સુધારીને મૂકી દો તો બીજા દિવસે તમારે આ મગ મસાલા બનાવવા થાય. રોટલા તો બનાવવાના જ હોય, કારણ કે બોળ ચોથના દિવસે આપણે સુધારતા નથી હોતા કંઈ જ. તો આ બધું પહેલાંથી આપણે આગલા દિવસે તૈયારી કરી લેવાની, તો બીજા દિવસે આપણે મગ રોટલા બનાવવા થાય. આવી રીતે થવા દઈશું એને 5 મિનિટ. જોઈ લઈશું ફ્રેન્ડ્સ આપણા મગ હવે બસ સરસ થઈ ગયા છે. હવે હું એમાં 1 ચમચી ઘી એડ કરું છું. તમે ઘી ખાતા હોય અંદર તો એડ કરવાનું, નહીં તો નહીં કરવાનું. ઘી મિક્સ કરી લઈશું બરાબર. કોથમીર એડ કરી દઈશું અંદર. તૈયાર છે ફ્રેન્ડ આપણા મગ મસાલા. હવે ગેસ બંધ કરી દઈશું. હવે રોટલા કરી લઈશું આપણે. તો ફ્રેન્ડ્સ આપણે રોટલા કરી લઈશું. હવે આ બાજરીનો લોટ લીધો છે મેં, ચાળી લઈશું પહેલાં એને. રોટલા કરવા માટે આપણે હંમેશા આવું મોટું વાસણ લેવાનું, તો જેથી મસળતે ફાવે. પહેલાં આપણે વીંટીઓ પહેરી હોય તો કાઢી લઈશું, નહીં તો રોટલામાં એના નિશાન પડશે. અહીંયા મેં પાણીમાં મીઠું નાખી અને વગાડી લીધું છે. તમારે એવું ના કરવું હોય તો ઉપરથી લોટમાં મીઠું નાખીને પણ રોટલા કરી શકો. પાણી અંદર એડ કરીશું આપણે લોટમાં. આવી રીતે મસળતા જઈશું લોટ. થોડું થોડું પાણી લઈશું. આવી રીતે થોડું થોડું પાણી લેતા જવાનું અને રોટલો આપણે લોટ આવી રીતે મસળતા જવાનું. બાજુના ગેસમાં મેં તાવડી મૂકી દીધી છે ગરમ થવા. પહેલાંથી ગરમ કરી દેવાની આપણે, જેથી કરીને રોટલો નાખીએ તો જલ્દીથી ચડી જાય. પાણી લેતા જવાનું આવી રીતે હાથમાં. અહીંયા મૂકવું દેખાય તમને. આમ કરતા જવાનું, થોડુંક થોડુંક પાણી લેતા જવાનું. લોટને આપણે થોડુંક વધારે વાર મસળવો પડે તો રોટલો ફાટી ના જાય આપણો હાથેથી ઘડીએ તો. આમ કરતા જવાનું. અને આવી રીતે મસળતા જવાનું લોટને. આનાથી કરવાનું આપણે હથેળીથી આમ પાર દઈ, એટલે લોટ સરસ એકદમ થઈ જશે. રોટલો ફાટશે નહીં લોટ વધારે વાર મસળશો તો. અને પહેલી વાર રોટલા બનાવતા શીખો હાથેથી તો પહેલાં આપણે નાનો નાનો રોટલો બનાવવાનો. આવું એકદમ સરસ લોટ કરી લઈશું ફ્રેન્ડ્સ. આપણે પાણીવાળો હાથ કરીશું, પછી આવો ગોળો કરી લઈશું. આમ પહેલી વાર બનાવતા હોય તો એકદમ નાનો રોટલો બનાવજો. હું તો રોજ બનાવું છું એટલે હું મોટો જ રોટલો બનાવી દઈશ. માટીની તવી લીધી ફ્રેન્ડ્સ મેં અહીંયા. આવી રીતે કરી લેવાનો ગોળો આપણે, પછી આમ થેપી લેવાનું.
પછી ફરીથી પાણીવાળો હાથ કરવાનો આવી રીતે, અને આવી આમ કરી લેવાની ડિઝાઇન. તમારે નાનો લોટ લેવાનો, થોડો ઓછો, અને રોટલો બનાવવાનો. પછી આવી રીતે ધીરે ધીરે કરવાનું આપણે. બહુ જોરથી આમ નહીં કરવાનું, નહીં તો રોટલો ફાટી જશે, તૂટી જશે વચ્ચેથી. હલકા હાથે આપણે આવી રીતે કરીશું, ધીરે ધીરે એકદમ. વચ્ચે વચ્ચે પાણીવાળો હાથ કરતા જવાનું. આવી રીતે કરવાનું ફ્રેન્ડ, તો રોટલા તમને આવડી જશે જલ્દીથી. એવું લાગે કે અહીંયા ક્યાંય તિરાડ પડે છે તો આપણે આવી રીતે કરી લેવાનું પાણીવાળો હાથ કરીને. અહીંયા હું આટલો મોટો રોટલો બનાવું છું, તમારે થોડોક નાનો બનાવવાનો. અહીંયા મેં તવી ગરમ કરવા મૂકી દીધી ફ્રેન્ડ, બતાવી દઉં તમને. એમાં આપણે આવી રીતે નાખી દઈશું રોટલો. બસ હવે એને ચડવા દઈશું આપણે. આપણો રોટલો હવે અહીંયા ચડે છે ફ્રેન્ડ્સ, એને ચડવા દઈશું પહેલાં. ચેક કરીશું હવે નીચેથી ચડ્યો કે નહીં તે. આવી રીતે પાણીવાળો તાવે તો કરી લેવાનો પહેલાં, તો લોટ ચોંટી ના જાય. ચડી ગયો છે ફ્રેન્ડ, જુઓ. આવી રીતે બીજી સાઈડ પણ શેકી લઈશું. આપણો રોટલો હવે ચડી ગયો છે ફ્રેન્ડ, ઉતારી લઈશું. જો અહીંયા આવો ચડ્યો છે, આ બાજુ સરસ ચડી ગયો છે, તો ઉતારી લઈશું આપણે. બીજો રોટલો પણ મેં તૈયાર રાખ્યો છે ઘડીને, એને પણ ચડવા દઈશું એ જ રીતે. હવે બધા જ રોટલા આપણે આવી રીતે તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા મગ મસાલા અને બાજરીનો રોટલો. જો ફ્રેન્ડ્સ, બાજરીનો રોટલો કેટલો મસ્ત બન્યો છે. આવી રીતે આખું પડ જુદું થઈ જાય છે. એને મેં ઘી લગાડી દીધું છે, ઉપર લસણની ચટણી મૂકી છે, અહીંયા ચોળી બટેકાનું શાક બનાવ્યું હતું તો એ લઈ લીધું છે, દહીં લીધું છે, સાથે ગોળ લીધો છે થોડોક, અને ડુંગળી લીધી છે. તો કેવી લાગી તમને મારી આ રેસીપી મગ મસાલાની અને બાજરીના રોટલાની? જો તમારે પણ શીખવા આવા બાજરીના રોટલા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ, અને વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરજો. એન્જોય.